કેમ છો મારા મિત્રો? મજામાં છો? દ્રાવણ ચેપ્ટરના 40 પ્રશ્નો 4 વિડીયોમાં તમે જોઈ લીધા. 10 ચોકુન 40. આજે બીજા 10 પ્રશ્નો એટલે 50 પ્રશ્નોનો સેટ થશે. ટોટલ 70 પ્રશ્નો તમને દ્રાવણ ચેપ્ટરના દેવા છે. પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. લાઈકનું બટન દબાવવું મફત છે. શું કામ ન દબાવીએ આપણે? શેર શું કામ ન કરીએ? રાજાની મહેનત કરે તો તમે રાજાની માટે નો કરો, કરશો ને? યસ ઓર નો? યસ. હસતા રહે. પહેલો પ્રશ્ન આજનો. 6% W/V યુરિયાનું જલીય દ્રાવણ કયા દ્રાવણ સાથે સમદાબી હશે? 0.25 MnCl, 0.5 MnCl, 0.1 MnCl કે 1 MnCl? મિત્રો સૌથી પહેલા તો 6% W/V એનો મતલબ કે 100 મિલી દ્રાવણમાં 6 ગ્રામ યુરિયા હોય. મોલારિટીની ભાષામાં વિચારીએ તો 1000 મિલી દ્રાવણમાં 60 ગ્રામ યુરિયા હોય. 1000 મિલી દ્રાવણમાં 60 ગ્રામ, એનો મતલબ 60 તો યુરિયાનો અણુભાર એટલે 1000 મિલીમાં 1 મોલ, એટલે આ યુરિયાનું દ્રાવણ 1 મોલર છે. યુરિયાનું દ્રાવણ છે 1 મોલર. તો 4 માંથી જે 1 મોલર દ્રાવણ હશે ને, પણ હવે વિચારજો યુરિયા છે અવિયોજિત એટલે 1 ના 1 રહ્યા, NaCl તો 2 કણ થઈ જાય એટલે 0.25 ગુણ્યા 2 તો અહીંયા 0.5 થાય. 0.5 ગુણ્યા 2 એટલે અહીંયા 1 મોલર થાય, અહીંયા 2 મોલર થઈ જાય મિત્રો, અને અહીંયા થાય 0.2 મોલર. તો જવાબ આવશે બોમ્બે નો બી 0.5 MnCl. 6% W/V એટલે 1 મોલર યુરિયાના દ્રાવણ સાથે સમદાબી હોય. પણ આવા પ્રશ્નો પ્રેક્ટિસ થી આવડે, એમને હવામાં તીર ઉડાડવાથી કે IMP જોવાથી આવડતા નથી. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન. નીચેના પૈકી કયું મિશ્રણ બિન આદર્શ દ્રાવણ છે? ક્લોરોફોર્મ એસીટોન, બેન્ઝીન, ટોલ્યુઇન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, બ્રોમોઇથેન, ક્લોરોઇથેન. જો રાજાણી સાહેબના આઈડિયલ નોન આઈડિયલ સોલ્યુશન ઇન ગુજરાતી બાય રાજાણી સર દ્રાવણ ચેપ્ટરના જોયા હોય તો તમે નિંદરમાં હો તો તમને ખબર હોય ક્લોરોફોર્મ અને એસીટોન જ બિન આદર્શ છે, બાકી ત્રણેય આદર્શ દ્રાવણ બનાવે છે. મિત્રો એ જૂના વિડિયો છે પણ જોઈ લેજો ગોતીને. આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન. નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ 102.2 થશે? પાણીનો મોલલ ઉન્નયન અચળાંક 2.2 કેલ્વિન છે. 1 મોલર NaCl, 1 મોલર KCl, 1 મોલર ગ્લુકોઝ કે 1 મોલર એસિટિક એસિડ. તમને એમ કીધું કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ 102.2 થાય? ઉત્કલન બિંદુ 102.2 છે, એનો મતલબ ડેલ્ટા TB છે એ 2.2 થશે. ડેલ્ટા TB એટલે I kbm છે સૂત્ર, આ 2.2 થાય. I એટલે શોધીએ, kb 2.2 આપ્યો જ, બધા દ્રાવણો 1 મોલર છે તો I ની કિંમત 1 આવી. આ 4 માંથી જેમાં I ની કિંમત 1 હશે ઈ દ્રાવણનું ઉત્કલન બિંદુ 102.2 થાય. અને આવો છે 1 મોલર ગ્લુકોઝ, કારણ કે ગ્લુકોઝ અવિયોજિત કણ છે. આજનો ચોથો પ્રશ્ન મિત્રો. સ્પીડે જતન રજની સાહેબ સમજાય તો છે ને મિત્રો? નિયત તાપમાને અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ 2.4% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણના દ્રાવક એક જ હોય, બેની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય, અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે? યુરિયાનો 60 ગ્રામ હોય એ ખબર જ છે મિત્રો. બે સમઅભિસારી થાય એનો મતલબ અહીંયા ટકાવારીમાં આપ્યું છે તો તમારા મગજમાં તમારા શિક્ષકોએ કીધું એક W/V છેદમાં M ઓફ યુરિયા બરાબર W/V percentage upon M અજ્ઞાત. આવું સૂત્ર તમારા સાહેબોએ કીધું હોય. યુરિયા માટે W/V છે મિત્રો 2.4, યુરિયાનો અણુભાર છે 60, અજ્ઞાત પદાર્થનું આપ્યું છે 1.6 ને એનો અણુભાર શોધવાનો. M ને જો કરતા બનાવો મિત્રો, M ને કરતા 1.6 ગુણ્યા 60 ભાગ્યા 2.4. 16 અને 24 માટે વિચારો તો 2 8 16, 2 13 24.
3 ગુણ્યા 20 એટલે 60, તો 20 દુને 40 ગ્રામ પ્રતિ મોલ એટલે અજય રાજાણીનો એ આવે, બીજું કશું આવે નહીં. આગળ વધીએ છીએ મિત્રો એના પછીનો ક્વેશ્ચન. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે? બાષ્પ દબાણ શેનું વધારે હોય? બધાની મોલારિટી હરખી છે એટલે કણ જોઈ લે. FeCl3 માં Fe અને 3Cl એટલે ટોટલ 4 કણ મિત્રો. BaCl2 Ba1Cl2 એટલે 3 કણ. NaCl Na1Cl1 એટલે ટોટલ 2 કણ. યુરિયા અવિયોજિત એટલે એક જ કણ. હવે વિચારવા જાવ તો બાષ્પ દબાણ જેમ કણ ઓછા એમ બાષ્પ દબાણ વધારે, વરાળ બનવાનું પ્રમાણ વધારે, દબાણ વધારે. એનો મતલબ અહીંયા યુરિયામાં બાષ્પ દબાણ સૌથી વધારે હશે. 0.1 મોલર યુરિયાનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. પણ એમ કે બાષ્પ દબાણનો ઘટાડો મહત્તમ કેમાં? તો કે જેમ કણ વધે એમ બાષ્પ દબાણ ઘટે. તો FeCl3 તો ઉતાવળા થતા નહીં. બાષ્પ દબાણ કેમાં વધારે? તો કે યુરિયામાં. આગળ વધીએ છીએ આજનો નેક્સ્ટ ક્વેશ્ચન. 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ શોધો. વ્યાખ્યા આવડતી હોય તો પ્રશ્ન હેલો થઈ ગયો. 1 મોલર એટલે 1000 ગ્રામ પાણીમાં, દ્રાવક આપણું પાણી છે, 1000 ગ્રામ H2O માં દ્રાવ્ય બરાબર 1 મોલ. દ્રાવ્યના મોલ આવ્યા, મોલ અંશ જોઈએ તો પાણીના મોલ શોધીએ. 1000 ભાગ્યા પાણીનો અણુભાર એટલે 55.55. મોલ અંશ એટલે શું? તો કે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ મિત્રો. 1/56.55, 1/56.55 એટલે 0.0177. બોમ્બેનો બી જવાબ આવશે. પણ વ્યાખ્યા આવડતી હોય તો થાય. એના માટે રાજાણી સાહેબના જૂના વિડીયો જોવા વિનંતી. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ડિફિકલ્ટી હોય તો આ મોબાઈલ નંબરમાં વોટ્સએપ કરજો. પ્રોટીન અને પોલિમર જેવા પદાર્થોના અણુભાર મેળવવા માટે કયા સંખ્યાત્મક ગુણધર્મો ઉપયોગી? કંઈક હેલાઈ પૂછાઈ જાય. અભિસરણ દબાણ, ઉત્કલન બિંદુ ઉન્નયન, બાષ્પ દબાણનો ઘટાડો, ઠાર બિંદુનો ઘટાડો. મિત્રો અભિસરણ દબાણ છે પ્રોટીન અને પોલિમર જેવા પદાર્થોના અણુભાર શોધવા માટે બેસ્ટ પદ્ધતિ છે. એટલે જવાબ આવશે અજય રાજાણીનો એ અભિસરણ દબાણ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. રાઉલ્ટના નિયમની સાથે કયો વિકલ્પ સુસંગત નથી? ખોટો વિકલ્પ ગોતવાનો. બી માં છે પ્રવાહી દ્રાવકનું કદ, પ્રવાહી દ્રાવ્યનું કદ બરાબર દ્રાવણનું કદ. એ તો સાચું જ છે, દ્રાવણનું કદ બદલાય નહીં. દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન થતું નથી, સાચું જ છે મિત્રો. દ્રાવણના મંદનની ઉષ્માનો ફેરફાર ડેલ્ટા H 0 હોય, સાચું જ છે. દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન ના સુયોજન કે વિયોજન કઈ થતું નથી. એટલે વિયોજન થાય છે એ પદ સુસંગત નથી. એટલે અજય રાજાણીનો એ વિકલ્પ આવશે. આગળ વધીએ છીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ ચોક્કસ તાપમાને સુક્રોઝ અને યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ હરખા એટલે બેના ડેલ્ટા ટીબી હરખા. જો 3 ગ્રામ યુરિયાને 1 લિટર દ્રાવણમાં ઓગાળવામાં આવે તો 1 લિટર દ્રાવણમાં સુક્રોઝનું વજન કેટલું? એનો મતલબ બેના ઉત્કલન બિંદુ હરખા એટલે મોલ હરખા હોવા જોઈએ. બેના કદે હરખા એટલે મોલ હરખા હોવા જોઈએ. તો આપણે યુરિયાના મોલ એટલે 3/60, સુક્રોઝના મોલ એટલે આપણે વજન શોધવાનું છે એટલે વજન છેદમાં એનો અણુભાર 342 મિત્રો. હવે વિચારવા જાવ તો 3 ગુણ્યા 342 ભાગ્યા 60 બરાબર W. 20 તેરી 60 સાદુરૂપ દો તો 17.1 ગ્રામ જવાબ આવશે. 17.1. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન એટલે કે 50મો પ્રશ્ન. જો આવા પ્લેલિસ્ટ જોઈ લ્યો રાજાણી સાહેબ નીચેનો પુષ્કળ પ્લેલિસ્ટ આવા એમસીક્યુ ને, તોય તમારે એમસીક્યુ માટે કોઈ બુકુના ફાંફા મારવા નહીં પડે. જાત જાતના એમસીક્યુ રાજાણી સાહેબ લઈને આવ્યા. તો આજનો લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ લીસ્ટ. 0.1 NaCl ના 10 મિલી જલીય દ્રાવણનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે તો એક ટીપા સાંદ્રતા કેટલી થાય? હું તમને જવાબ કહી દઉં છું. જેને
વધારે સમજવાની ઈચ્છા હોય રાજાણી સાહેબને વોટ્સએપ કરજો, જવાબ આવશે 0.1, કારણ કે અહીંયા મંદન નથી કરતા, કદ ઘટાડતા નથી, વધારતા નથી, ઈ જ ટીપાના કટકા કર્યા એટલે સાંદ્રતા ઈનો 0.1. પણ શું કરવા વધારે વિશે સમજવા માટે મળશું. બોલો જય હિન્દ.